સવારના વાગી ગયા છે 7:10। જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો મમ્મીને જવાનું છે બોટાદ અને મહેકને જવાનું છે સ્કૂલે। તો મમ્મીએ સવારના બાજરાના રોટલા ટીપી નાખ્યા અને રોટલી વઘારી નાખી અને હાંજના થેપલા પડ્યા છે। તો અમારા ગામડાના માણાને નાસ્તા ન હોય સવારમાં, એટલું તો અમારે હાલે જ નહીં, નાસ્તા તો ઓછા પડે, એટલે અમારે સવારમાં પેટ ભરી ભરીને જમવા જોઈએ, નાસ્તા તો સિટીમાં હોય। તો 4 વાગ્યા એટલે મમ્મી આવી ગયા છે બધું શાકભાજી લઈને। તે જો આ બધું દેખાય, બોટાદનું શાકભાજી અમને વધારે પડતું જ ગમે છે અને ખરેખર બહુ સ્વાદિષ્ટ શાકભાજી હોય છે। અને આ જો ડ્રાયફ્રૂટ લાવ્યા પણ ખજૂર ભૂલી ગયા છે, કેમ કે મારે લાડવા વાળવાના છે અને મમ્મી ખજૂર ભૂલી ગયા છે। તો હવે મારે લેવા જવું પડશે અને પછી લાડવા બનાવું ત્યારે તમને હું દેખાડીશ મારી રેસીપી। તો સાંજના 4 વાગી ગયા અને બેનબા મારા કપડાં ધોવા માંડ્યા છે, ઝાડવાને પાણી પી દીધું। રોજ તો અમારે કપડાં સવારમાં ધોવાઈ જાય છે 9 વાગ્યાની આજુબાજુમાં, પણ આજે મારા મમ્મી હતા નહીં અને એનો ભાણિયો છે બહુ તોફાની, એટલે હું રાખું ત્યારે એ કામ કરે અને એ રાખે ત્યારે હું કામ કરું। તો આમ કરતાં કરતાં અમે 4 વગાડી દીધા છે કામ કરવામાં। લીલા પાંદડાવાળી શાકભાજી મને વધારે પડતી ભાવે છે, એટલે જ મારી બેન મને ગાય કહીને બોલાવે છે। તો ચાલો આપણે શાક બનાવીએ। ફાઇનલી આપણું શાક તૈયાર થઈ ગયું છે અને ભૂખ લાગી ગઈ છે, ચાલો બધા જમવા। આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।